જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। 505 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હરિદ્વારથી હું છું સની પુરોહિત। શ્રી દ્વારકા ગોગલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત કે જેના દ્વારા આયોજન હરિદ્વાર યાત્રા પ્રવાસ 2025, જેની અંદર હાલ અમે ચંડી દેવીના દર્શન કરવા માટે આવ્યા છીએ રોપવેના માધ્યમથી। જ્યાં ચંડી દેવી મંદિર છે તેનો પ્રવેશ દ્વાર, જ્યાંથી રોપવેની શરૂઆત થઈ છે। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। અમે તમને અવનવી માહિતી આપતા રહીશું। અમે સમગ્ર ચંડી દેવીના પથનો રસ્તાનો તમને દર્શન કરાવી રહ્યા છીએ। और मंदिर जाते समय अवश्य लेके जाइए शुद्ध पेड़ा प्रसाद। मात्र 100 रुपए में आप हमारे ઘણા યાત્રિકો આવેલા છે અલગ અલગ સ્થાનોએથી અને ગોગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્તના યાત્રિકોમાંથી ઘણા યાત્રિકો અહીંયા દર્શન કર્યા છે। અમે તમને સમગ્ર રસ્તાના દર્શન કરાવશું।
જાણી શકો હાલ અમે જઈ રહ્યા છીએ માં ચંડી દેવી દર્શન માટે યાત્રિકોની ભીડ વધી રહી છે. કુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્તના તમામ વ્યક્તિઓ આવી રહ્યા છે. હાલ ચંડી દેવી દર્શન માટે રોપવે છે તેના સમગ્ર રસ્તા ઉપર અમે જઈ રહ્યા છીએ. Make small children sit away from the roof. While closing the cabin gate, keep your hands and feet away from the gate. રોપવેના માધ્યમથી ચંડી દેવી દર્શન માટે માં ચંડી દેવીના દર્શન માટે હાલ રોપવે જેની વ્યવસ્થા કરવામાં આવી છે. हनुमान तुम्हारे घर अरे आम साइड नमी जा सामने पे झाड़े झाड़े रे सुतो नहीं आ साइड नमी जा शादी रे ओ भाई અમે રોપવેના માધ્યમથી તમને દર્શન કરાવી અમે રોપવેના માધ્યમથી ચંડી દેવી જઈ રહ્યા છીએ. સમગ્ર લોકેશનનો વ્યૂ તમને અમે દેખાડી રહ્યા છીએ. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. જે રીતે ગઈકાલે માં મનસા દેવીના દર્શન કરાવ્યા તે રીતે અત્યારના માં ચંડી દેવીના દર્શન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. નીચે વરસાદ છે એના ઝરણાનું પાણી ફ્લો થઈ રહ્યું છે. અને રોપવેના માધ્યમથી અત્યારે અમે માં ચંડી દેવીના દર્શન માટે જઈ રહ્યા છીએ. ગઈકાલે જે રીતે માં મનસા દેવીના દર્શન કરાવ્યા હતા એ રીતે હાલ માં ચંડી દેવીના દર્શન માટે અમે જઈ રહ્યા છીએ. ખૂબ જ સુંદર એવો વ્યૂ છે, ખૂબ જ સુંદર એવું દ્રશ્ય છે. માં ચંડી દેવી ચંડી પાઠમાં પણ કહેવામાં આવ્યું છે ચામુંડેતી તતો લોકે ખ્યાતા દેવી ભવિષ્યતિ. જગદંબાએ ચંડ અને મુંડનો જ્યારે વધ કર્યો ત્યારથી જગદંબાનું એક નામ, ભગવતીનું એક નામ ચામુંડા કહેવાયું. એ જ ચામુંડા જે ચંડી દેવી તરીકે હરિદ્વાર ખાતે પૂજાય છે. રોપવેમાં અલગ અલગ યાત્રિકો હાલ દર્શન કરી અને નીચે તરફ જઈ રહ્યા છે. અને અમે ખૂબ જ ઊંચાઈ ઉપરથી આપને વ્યૂમાં અલગ અલગ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. ઘણા બધા યાત્રિકો એ દર્શન કરી અને જઈ રહ્યા છે. અને અમે દર્શન કરવા માટે ત્યાં જઈ રહ્યા છીએ. બહારનો વ્યૂ પણ હું તમને દેખાડી રહ્યો છું. ખૂબ જ સુંદર એવા પહાડી વિસ્તાર કે જ્યાં કુદરતી સૌંદર્ય ચંડી દેવી સુધી અમે રોપવેના માધ્યમથી પહોંચી ગયા છીએ અને હાલ અમે ચંડી દેવી સુધી જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હાલ અમે માં ચંડી દેવીના પ્રવેશ દ્વાર સુધી પહોંચ્યા છીએ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો.
માં ચંડી દેવીના દર્શન માટે અમે જઈ રહ્યા છીએ, જ્યાં ભીડ જોવા મળી રહી છે. અનેક યાત્રીઓ અલગ અલગ સ્થળોથી આવી રહ્યા છે. માં ચંડી દેવીના દર્શન માટે અમે આવ્યા છીએ અને રોપવેના માધ્યમથી તમને અમે અલગ અલગ રસ્તાઓના દર્શન કરાવ્યા. તમે આવો મારી સાથે. પાછળના વ્યૂ જે છે તમને પણ દેખાડીએ કે જ્યાં સીડી જે છે એ સીધા ચંડી દેવી સુધી પહોંચી રહી છે. સામેની સાઈડ ખૂબ જ સુંદર એવા દ્રશ્યો છે. હું તમને ઝૂમ કરીને દેખાડું છું. સામે ગંગા નદીનો તટ અને જુઓ તો કુદરતી સૌંદર્યનો નજારો. માં ચંડી જેવી દર્શન છે તેના માટે મંદિર ના ગેટ સુધી અમે જઈ રહ્યા છીએ અને સમગ્ર વ્યૂ તમને અમે બતાવી રહ્યા છીએ. માં ચંડી દેવીના દર્શન માટે અમે સૌ અહીં પહોંચી ગયા છીએ અને જઈ રહ્યા છીએ દર્શન માટે. હાલ આ ગેટ છે માં ચંડી દેવી છે મંદિરનો પ્રવેશ દ્વાર છે, જ્યાં અંદર લોકો જઈ રહ્યા છે દર્શન માટે. ખૂબ જ અનેરો અવસર કે જ્યાં માં ચંડીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. હરિદ્વાર યાત્રા પ્રવાસ 2025 અંતર્ગત અને અમે સૌ કોઈ સાથે છીએ, સાથે જઈ રહ્યા છીએ. પ્રયાસ કરશું કે આપને માં ચંડીના દર્શન થાય. મંદિરમાં પ્રવેશતા જ જલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ રસ્તામાં અમે જઈ રહ્યા છીએ ચંડી દેવીના દર્શન માટે. માધ્યમથી ઉપર તરફ અમે જઈ રહ્યા છીએ માં ચંડી દેવીના દર્શન માટે. પૌરાણિક એવું મંદિર છે, ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલું છે. હરિદ્વાર યાત્રા પ્રવાસના તમામ યાત્રિકો એ ધીરે ધીરે અંદર પ્રવેશ કરી રહ્યા છે. માં ચંડી દેવીનું સુંદર એવું દર્શન વ્યવસ્થા. ચંડી દેવીના દર્શન કર્યા. હવે અહીંયા આવેલા અંજની મંદિર તથા હનુમાનજી મંદિર છે તેના તરફ અમે જઈ રહ્યા છીએ. અંજની માતા મંદિર, હનુમાનજી મંદિર તરફ જઈ રહ્યા છીએ અને ભગવતીના સાનિધ્યમાં માથું ટેકવી દ્વાર છે, જે ચંદ્રદ્વારથી અમે બહાર આવ્યા છીએ અને હાલ અંજની માતા મંદિર તરફ અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ. જય માં અન્નપૂર્ણા મનોકામના દર્શન, જેમની સાથે સાથે ભદ્રકાળી દર્શન, બાબા કાલ ભૈરવ દર્શન, સંકટ મોચન હનુમાનજી મંદિર. અનેક ભક્તો કે જેમને મનોકામના માગી હોય તો તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે અહીંયા એક અનેરું મહત્વ, ચુંદડી બાંધી અને મનોકામના માગી પૂર્ણ કરવાનું.
સામે આવેલો વ્યૂ આપને દેખાડું છું. અમે કેટલી ઊંચાઈ ઉપર છીએ તે ઉપરથી પસાર થતા વાહનોની સાઈઝ દેખાડી રહી છે કે અમે ખૂબ ઊંચાઈ ઉપર છીએ. ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે અહીંયા આપને આપની અનુકૂળતા મુજબ. રુદ્રાક્ષ માલા છે, અન્ય માલાઓ છે એ પણ અવેલેબલ છે. જેને પણ લેવી હોય અહીંયાથી લઈ શકશે. અલગ અલગ વસ્તુઓ અલગ અલગ પ્રકારના મુખવાસો પણ છે. પૂજા સામગ્રીની બધી વસ્તુઓ પણ છે. જે આપણે અનુકૂળતા હોય તે ચંદનના લાકડા છે, ગુગન માટેની સામગ્રીઓ છે, હવન સામગ્રીઓ છે એ પણ અહીંયા બધી જ અવેલેબલ છે. જે રીતે દ્વારકા તીર્થને લગતી તમામ વસ્તુઓ મળે છે તે રીતે અહીંયા પણ હરિદ્વાર તીર્થને લગતી તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. આપણે આપની અનુકૂળતા મુજબ દરેક વસ્તુઓ પ્રાપ્ત કરી શકશો. મા ચંડી દેવીના પરિસરની અંદર અલગ અલગ આ દુકાનો છે કે જેની અંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આપણી વચ્ચે થોડા દ્રશ્યો હું આપને દેખાડું. હનુમાનજી મહારાજ જ્યાં કુદરતી સૌંદર્ય વચ્ચે મા ચંડી પર્વત ઉપર બિરાજમાન. હાલ ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્તના હોદ્દેદારો પણ અમારી સાથે છે. ચંડી દેવીથી ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ છે તેના સદસ્યો જોડાયેલા છે. આપણે હેમલભાઈ દવેને કહેશું કે આજે આ ચંડી દેવીના દર્શન કરી એમને કેવો અનુભવ થયો અને યાત્રા પ્રવાસ વિશેની માહિતી પણ થોડી આપશે. હેમલભાઈ દવે. ચામુંડા ચંડઘાતી ચ યૈકારી વરદાયિની વિચ્ચે ચા ભયદા નિત્યમ નમસ્તે મંત્ર રૂપિણી. ભગવતી માં ચંડી દેવી નામે સર્વ ગુગડી જ્ઞાતિ 505 યાત્રા પ્રવાસના યાત્રીઓ દર્શન કર્યા. ખૂબ જ આનંદ છે. અલૌકિક દ્રશ્ય છે. આનંદ છે. અહીંયા રમણીય સ્થાન છે અને સમસ્ત યાત્રી બધા બ્રાહ્મણો ખૂબ સરસ યાત્રા દર્શન પરિક્રમા કરી રહ્યા છીએ. જય દ્વારકાધીશ. સામે ખૂબ જ સુંદર એવો દ્રશ્ય પ્રકૃતિના ખોળે હાલ અંજની માતા મંદિર અને હનુમાનજી મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ. જે નજીક જ મંદિર છે. હાલ અંજની માતા મંદિર એમાં અમે જઈ રહ્યા છીએ દર્શન માટે અને ત્યાં હનુમાનજીનું મંદિર પણ છે. તમને હમણાં જ દ્વારકા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્તના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી અને હાલ અમે અંજની દેવી મંદિર જે છે તેના તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ. હાલ અમે અંજની માતા મંદિર તરફ જઈ રહ્યા છીએ. ઘીના દીવાઓ જે પ્રાપ્ત છે. અંજની માતા મંદિર જે હરિદ્વારમાં ચંડી દેવી મંદિરની બાજુમાં જ છે તેના દર્શન તમે કરી રહ્યા છો.
શ્રી દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્તના હોદ્દેદારો અંજની માતા મંદિરે દર્શન કરી રહ્યા છીએ. જે રીતે અંજની માતા મંદિરના દર્શન કર્યા તે રીતે સંકટ મોચન હનુમાનજી મંદિરને સંતોષી માતાના મંદિર દેશે તેના પણ દર્શન કરાવી રહ્યા છીએ. સંતોષી માતા મંદિર સુંદર એવા પહાડી વિસ્તાર, માં ગંગાનો અવિરત પ્રવાહ અને સામે જે નજર તમને દ્રશ્ય દેખાઈ રહ્યું છે તે હરિદ્વારના ક્ષેત્ર છે અને એક્ઝેક્ટલી ઉપર જે તમને દેખાઈ રહ્યું છે એમાં મનસા દેવીનું મંદિર છે, જેના તમને અગાઉ અમે દર્શન કરાવેલા છે. સુંદર એવા રમણીય વિસ્તાર, પહાડી વિસ્તાર. તો માં ચંડી દેવીના દર્શન આપને ત્યાંના કરાવ્યા. અંજના દેવી મંદિરે વાનરો કે જે ખરેખર કપિરાજ ના આવાસનું સ્થાન છે, ત્યાં સફેદ રંગના વાનરો તેના બિરાજમાન છે. ફરી પાછા અમે જઈ રહ્યા છીએ ચંડી દેવીના દર્શન કરી, અંજની માતાના દર્શન કરી અને હાલ અમે રોપવે તરફ ફરી પાછા જઈ રહ્યા છીએ. અમે તો અમે તમને ચંડી દેવીના દર્શન કરાવ્યા, સાથે સાથે અમે એમાં મનસા દેવીના પણ ગઈકાલે દર્શન કરાવ્યા હતા. ચંડી દેવી પહાડ જે છે ત્યાં અંજની દેવી અને હનુમાનજીના પણ દર્શન તમને કરાવ્યા. તમે આ રીતે અમારી સાથે જોડાયેલા રહેતા રહેજો. અમે તમને અનવનવી અતનવી માહિતી તમને આપતા રહીશું. 505 ન્યૂઝ જે યુટ્યુબની અંદર અને 505 ન્યૂઝ જે ફેસબુકની અંદર છે તે જ ઓફિશિયલ ચેનલો છે, એના સિવાય કોઈ અમારી બીજી ચેનલ નથી. તમે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડશો. ત્યાં સુધી હરિદ્વારથી 505 ન્યૂઝના માધ્યમથી સન્ની પુરોહિતના જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.